અમરેલીમાં 5 નવેમ્બરે નજીવી બાબતે થયેલી હિંસામાં એક મોત થયું હતું અને કેટલાકને ઈજાઓ પહોંચી હતી। અમરેલીના ફુલજર ગામે લગ્નના વરઘોડા સમયે ઘોડીને ટ્રેક્ટર અડી જતા હિંસા ભડકી હતી અને બે જૂથ વચ્ચેના અથડામણમાં સામસામે પોલીસ ફરિયાદ થઈ હતી। તેની સાથે અત્યારે આરોપીને પકડી હાલ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। વિગતે વાત કરીએ આ ઘટના વિશે, શું હતો સમગ્ર મામલો। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમરેલીના ફુલજર ગામે 5 નવેમ્બરના રોજ નજીવી બાબતે બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટમાં એક હત્યા થઈ હતી। ઘટના એમ છે કે 5 નવેમ્બરે સાંજે 5:45 કલાકે દેવગીરી બાપુના પરિવારમાં તેમના દીકરાના લગ્નનું ફુલેકું હતું। તે દરમિયાન તે જ ગામનો એક યુવક સાગર પદમણી ટ્રેક્ટર લઈને આવતો હતો। ફુલેકામાં ઘોડીને તે ટ્રેક્ટર અડી જતા હરદીપસિંહ વાડાએ તે યુવકને ગાળો આપી લાફા માર્યા હતા। બાદમાં સાગર દ્વારા ઘરે ફરિયાદ કરતા તેના પરિવારના લોકો હરદીપસિંહના ઘરે જઈ રહ્યા હતા। દરમિયાન હરદીપસિંહ અને તેનો પરિવાર પણ હથિયારો લઈને તેમની ઝઘડો કરવા માટે રાહ જોઈ રહ્યો હતો। હરદીપસિંહ અને તેના પરિવારે સાગર પદમણીના પરિવાર પર હુમલો કર્યો હતો। તેવામાં ગામ તરફથી આવતી એક ક્રેટા ગાડી જે મનસુર વાળા ચલાવી રહ્યો હતો તેને આ સાગરના પરિવાર પર ગાડી ચડાવવાની કોશિશ કરી। તેમાં 50 વર્ષીય તે ગામના મહેન્દ્ર વાળા ત્યાંથી નીકળતા હતા તેમનું મોત થયું હતું। ડીવાયએસપી ચિરાગ દેસાઈના જણાવ્યા મુજબ બંને પક્ષો પર ફરિયાદ નોંધવામાં આવી હતી અને હાલ મનસુર વાળાની ધરપકડ કરવામાં આવી છે। સાંભળો ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આ મુદ્દે શું કહ્યું। બાબરા તાલુકાના ફુલઝર ગામે 5 તારીખના રોજ એક લગ્ન પ્રસંગ ફુલેકું નીકળેલ, જે દરમિયાન સંજયભાઈ પદમાણીનું ટ્રેક્ટર નીકળતું હોય અને ત્યારે હરદીપવાળા અને તેમના સગા દ્વારા ફુલેકામાં જે પણ ઘોડી લઈને નીકળેલા તે ઘોડીને અડી જતા હરદીપવાળા દ્વારા સંજયને એક લાફો મારવામાં આવેલ। ત્યારબાદ સંજય દ્વારા પોતાના કુટુંબીજનોને આ બાબતે વાત કરવામાં આવેલ। તમામ ગામના લોકો ભેગા થઈને એ બાબતે હરદીપના ઘર તરફ ટોળું બનીને ગયેલ। સામે હરદીપ અને એના સગા સામે એ પણ લાકડી હથિયાર લઈને આ ટોળા પર હુમલો કરેલ। આ દરમિયાન માણસુરવાળા નામના વ્યક્તિએ ટોળા પર ગાડી ચડાવેલ, જેમાં પણ બે વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલ। અને આ દરમિયાન બાજુના દેવળિયા ગામના મહેન્દ્રભાઈ વાળા કે જે બાઇક લઈને આવતા હોય તેમના પર ગાડી ચડી જતા તેમનું અવસાન થયેલ। બંને ટોળા વિરુદ્ધ જે તે ટાઈમે 302, 307ના ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલ। હાલમાં તપાસ દરમિયાન હરદીપવાળા, જે પણ ગાડી ચલાવનાર છે માણસુરવાળા અને અન્ય 4 તમામ ઇસમોને અટક કરવામાં આવેલ છે। સામે સંજય પદમાણી, તેના પિતાજી તથા જે પણ ગામના ઇસમો હતા 29 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ। હાલમાં કુલ 50માંથી 29 પદમાણી સમાજના અને અન્ય ગામના ઇસમોને પણ અટક કરવામાં આવેલ છે। જે મુખ્ય ઇસમ કે જેને ટોળા પર અને મહેન્દ્રવાળાને ગાડી ચડાવી મારી નાખેલ તે માણસુરવાળાની ધરપકડ કર્યા પછી તેને બનાવ સ્થળ પર લઈ જવામાં આવેલ અને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। મનસુર વાળાની ધરપકડ બાદ ઘટના સ્થળે તેને લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। આ હતી સમગ્ર ઘટના, જેમાં નજીવી બાબતે થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યો અને તેમાં બંને પક્ષો પર ફરિયાદ નોંધવામાં આવી। તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।